આપ સૌને મારા પ્રણામ. સૌથી પહેલા તો સવાલ એ છે કે હું આ સ્કૂલ સાથે શું કરું છું ને ભુજમાં કેમ, અમદાવાદમાં કેમ નહીં, મુંબઈમાં કેમ નહીં, બીજી કોઈ સ્કૂલમાં કેમ નહીં, ડીપીએસમાં કેમ નહીં, રિવરસાઇડમાં કેમ નહીં, મને એજ્યુકેશનનો શું અનુભવ છે, આવા બધા સવાલ તમે મને પૂછી શકો છો, જેનો જવાબ આપવાથી મારે મારી વાત શરૂ કરવી છે. મારો દીકરો પોણા 2 વર્ષનો 3rd ફ્લોરથી પડીને ગુજરી ગયો. એ પછી મારી જિંદગીમાં સિવિયર ડિપ્રેશન પ્રવેશ્યું. મને કશું જ સૂઝે નહીં, મારે કામ કરવું કે નહીં. ઉઠાડીને જમવા બેસાડે તો લાઈવ નહીં કરતા પ્લીઝ. ઉઠાડીને જમવા બેસાડે તો જમી લઉં, આખો દિવસ બેસી રહું, વાંચું નહીં, કંઈ કામ કરું નહીં. એમાં મારા ડોક્ટર મને સજેસ્ટ કર્યું કે તમે કોઈ સ્કૂલમાં કામ કરો. એકલવ્ય નામની સ્કૂલ એ વખતે જસ્ટ એસ્ટાબ્લિશ થઈ હતી અને કિરણ ગીત શેઠીની પત્ની જેણે આ સ્કૂલ એસ્ટાબ્લિશ કરી એ મારી બહુ સારી મિત્ર. એટલે એણે મને કહ્યું કે તમે એકલવ્ય સાથે તું કામ કર ને, તું શું કરવા ઘરે બેસી રહેશે. એટલે એ દિવસોમાં મેં એકલવ્ય સાથે કામ કરવાનું શરૂ કર્યું. સુનિલ હાંડાની સ્કૂલ છે એકલવ્ય, મને ખબર નથી તમે કોઈ જાણો છો કે નહીં, પણ બહુ જ સુંદર સ્કૂલ છે. પહેલો ઓપન સ્કૂલનો કોન્સેપ્ટ જો કોઈએ ઇન્ટ્રોડ્યુસ કર્યો હોય અમદાવાદમાં તો સનાથલ પાસે સ્કૂલ છે એકલવ્ય. ઘરથી ખૂબ દૂર, વર્કિંગ અવર્સ ખૂબ, તેમ છતાં એ સ્કૂલ સાથે કામ કરવાની મને એટલા માટે મજા આવી ટીલ આઈ કન્સીવ્ડ માય અનધર ચાઇલ્ડ કે મેં તો છોકરાઓને શું આપ્યું મને નથી ખબર, છોકરાઓએ મને સાજી કરી. આઈ વોઝ બેક ટુ લાઈફ. એ દિવસથી શરૂ કરીને આજ સુધી મને લાગે છે કે એજ્યુકેશન એ જ મારી દિશા છે, હું જે કરી રહી છું. પણ સાથે સાથે સવાલ એવો હતો કે હું કોઈ પણ સ્કૂલ સાથે શું કામ જોડાઉં, જો મારા સિદ્ધાંતો, મારી માન્યતા, હું જે રીતે સ્કૂલ હમિંગ બહુ આવે છે, કોણ છે, બહુ જ હમિંગ આવે છે, હું જે રીતે સ્કૂલ વિશે વિચારું છું એવી રીતે જો કોઈ સ્કૂલ વિશે ન વિચારે તો એ સ્કૂલ સાથે નામ ખાતર જોડાવામાં બહુ હમિંગ હે. रिवर्ब बंद कर दीजिए आप टोटली. हेलो, संभळाय छे छेल्ले सुधी? हाँ. तो હું જે સ્કૂલ સાથે જોડાઉં એ સ્કૂલ જો મારા સિદ્ધાંતોમાં ન માનતી હોય, એ સ્કૂલ જો મને મારી રીતે કામ ન કરવા દેવાની હોય, if I am not going to get enough liberty to work in the field of education the way I want to, there is no point joining for the namesake. હિતેન વસંત મારા મિત્ર છે, પૂજા મંજુલા શ્રોફ મારી મિત્ર છે, કિરણ શેઠીએ મને રિવરસાઇડ સાથે જોડાવાનું નિમંત્રણ આપ્યું. હજી પણ હું ત્યાં વર્કશોપ્સ કરું છું. પણ જોડાવું એટલે શું? તમારે મન, હૃદય, વિચાર બધી રીતે તમારી ત્યાં બિલોંગિંગ હોવું જોઈએ. એન્ડ ધેટ બિલોંગિંગ કેમ વેન હી કેમ વિથ ધ થોટ. ઋષિ જે દિવસે સ્કૂલના વિચાર સાથે આવ્યો કે મારે આ ટ્રુથ, લવ, કમ્પેશન ના વિચાર સાથે શાળા કરવી છે. ખરેખર જો તમે તમારા બાળકને કંઈ શીખવી શકો ને તો આ 3 જ વસ્તુ શીખવી શકો છો. એથી આગળનું બધું છે ને એ શિક્ષણ છે. કેળવણી અને શિક્ષણ આવા 2 જુદા શબ્દો. એડ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આર 2 ડિફરન્ટ થિંગ્સ વિચ વોઝ ગિવન ટુ અસ બાય મહાત્મા ગાંધી. એમણે કહ્યું કે કેળવણી જુદી વસ્તુ છે અને શિક્ષણ જુદી વસ્તુ છે. આજના છોકરાઓને આપણે બહુ જોઈએ છે, બધા 90% માર્ક લાવે ને 95% માર્ક લાવે ને આમાં પારંગત છે ને પેલામાં પારંગત છે ને મેથ્સમાં બેસ્ટ છે ને લેંગ્વિસ્ટિક્સમાં બેસ્ટ છે. પણ એ છોકરાઓને જો તમે એમ કહો કે જા તારી જાતે એકલા ટિકિટ લઈ અને અહીંથી અમદાવાદ જતો રહે, તો એને બસ ક્યાંથી પકડવાની એ પણ ખબર નથી. 12 વર્ષના છોકરાને બેંકની સ્લીપ ભરતા આવડતી નથી. એને ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે શું કરવું એ ખબર છે, પણ એ પછીના પ્રોસિજરની ખબર નથી. સો આઈ હેવ ઓલવેઝ ફેલ્ટ એન્ડ આઈ હેવ ક્રિએટેડ ધેટ ઇન માય હાઉસ કે તમારા બાળકને નળ ટપકતો હોય તો કેવી રીતે રિપેર કરવો એ આવડવું જોઈએ પ્લમ્બર આવે ત્યાં સુધી.
એ પોતાના જેટલું રાંધી શકવું જોઈએ જો ઘરમાં કોઈ ન હોય તો. આ બેસિક્સ છે જે હું માનું છું કે આપણે બધા આપણા છોકરાઓને શીખવતા ભૂલી ગયા છીએ. બટન ટાંકવા, શૂ પોલિશ કરવા, પોતાનું કબાટ ગોઠવવું, પોતાનો બેડ બનાવવો, પોતાના બાથરૂમ ધોઈ લેવા, આ જિંદગી જીવવાની શરતો છે. માણસ રાખશે, હા શ્યોર રાખશે. મારી ભાણી છે નાની, મામાના દીકરાની દીકરી, એને નાની એટલે હવે તો ગ્રોન અપ છે, એને અમે કહીએ કે તું કઈ રાંધતા શીખ, ત્યારે મને હંમેશા કે હું તો મારા જ રાખીશ. એની મમ્મીને બી તોછડા જવાબ આપે કે હું તો એટલું કમાઈશ કે 3 માણસ રાખીશ. બહુ સરસ, પણ એ 3 માણસે જે રાંધ્યું છે એ કાચું છે કે પાક્કું એ તો તને ખબર હોવી જોઈએ ને. હાઉ વિલ યુ handle the people whom you are going to hire if you are not equipped to handle them? Our problem is we do not equip our children to handle what they are going to face in life. And this school that I have really given my consent and love to is going to actually prepare good human first. આપણે જે રેસમાં ઉતારી દઈએ છીએ છોકરાઓને, હાથમાં રિઝલ્ટ આવે ને એટલે મા બાપ પૂછે હાઈએસ્ટ કોના છે? તમને હું ફેર પડે કોના છે? તમારા છોકરાના કેટલા છે એ જુઓ. એ સાચું બોલે છે? એ મોટાઓનું સન્માન કરે છે? એ વાલ કરી શકે છે? એ તમારી સાથે દિવસમાં 10 મિનિટ બેસીને વાત કરે છે? તો 5% ઓછા માર્ક હશે ને તો પણ જીવનમાં સફળ થશે. આ વાત હું માનું છું આપણે શાળાઓ શીખવવાનું ભૂલી ગઈ છે. સ્પેશિયલી those school which are now targeting at international level and they are talking about getting admission in Cambridge and Harvard. હું પોતે હાર્વર્ડમાં લેક્ચર કરી આવી છું અને મને ખબર છે કે હાર્વર્ડના બાળકો જેટલા નમ્ર છે ને એટલા બીજે ક્યાંય નથી. They are the wonderful children who can, એટલે તમારું અંગ્રેજી ખરાબ હોય, એ લોકોને ન સમજાય તો પણ એ બેસે, તમારી સાથે કમ્યુનિકેટ કરે, તમારી સાથે વાત કરે. ભારતીય ભાષાઓ અને ભારતીય ભાષાઓમાં સ્ત્રીઓના લિટરેચર પર I have spoken in Harvard and those children who always wanted to listen about India sat down for 45 minutes listening to me, and one Chinese boy came to me and he said, "Ma'am, I didn't understand but I think you spoke well." Because it was his class, he was there. મને નથી સમજણ પડતી, મારે નથી બેસવું કરીને આપણા છોકરાઓ જતા રહે છે. મને શું મજા આવે, હું બોર થાઉં છું. એક તો આ આખી જનરેશનને ખૂબ કંટાળો આવે છે દરેક વાતનો. એમને કોઈ ચીજમાં રસ નથી પડતો. કોઈક ચીજ તો એવી હોય ને કે જેમાં એનો ઇન્ટરેસ્ટ હોય. આ પબજી રમે એ પણ કેટલા દિવસ રમે, તરત છોડી દે. નવી ગેમ આવે, થોડા દિવસ રમે, તરત છોડી દે. નવી વસ્તુ તમે શીખવવાનો પ્રયત્ન કરો, નવા ક્રાફ્ટ ક્લાસમાં મૂકો, નવા મ્યુઝિક ક્લાસમાં મૂકો, તમે સ્કેટિંગ શીખો, તમે સ્વિમિંગ શીખો, આ બધાથી કંટાળી જાય. કેમ કંટાળી જાય? કારણ કે આપણે એની ઉપયોગિતા નથી સમજાવતા. આપણે માત્ર એટલું જ સમજાવીએ છીએ કે તને આ તારે કરવું જોઈએ, કર, દોડ. અને બધા જ મા બાપ, હું જેટલા મા બાપને મારી આસપાસ ઓળખું છું એ બધા મા બાપને ઓળખું છું, સ્વિમિંગમાંથી કાઢીને પેઇન્ટિંગમાં નાખી આવે ને, પેઇન્ટિંગમાંથી કાઢીને સ્કેટિંગમાં નાખી આવે ને, સ્કેટિંગમાંથી કાઢીને વળી કંઈક બીજામાં નાખી આવે ને. અને આમાં ક્યાંય માતા પિતા સાથે નથી પ્રવૃત્તિમાં. I am sincerely, I have spoken to Rishi and I said કે પેરેન્ટિંગના વર્કશોપમાં એકચ્યુઅલી જો મારે વાત કરવી હોય તો મારે એ કહેવું છે કે તમારા બાળકના શિક્ષણમાં તમને કેટલો રસ છે એના ટકાવારી સિવાય. કેટલા મા બાપને ખબર છે કે તમારા છોકરાના સિલેબસ શું છે, ગુજરાતીમાં કઈ કવિતા ભણાવે છે. હું અને તથાગત એ જ્યારે 9th હતો ત્યારે એના ટીચર નમ્રતાબેન પાસે મેથ્સ જોડે ભણ્યા. બીકોઝ મારું મેથ્સ બહુ જ ખરાબ. હું આખી જિંદગી મેથ્સથી ભાગતી રહી. પણ one day I realized કે unless I sit down with him, he is not going to like it.
So that was the time when I had to sit down with him and learn. And we were competing each other. કે ચલ તને આવડે છે, મને આવડે છે. કેટલા મા બાપ એવા છે કે જે એના બાળકના શિક્ષણમાં સાચે રસ લે છે. ટ્યુશનમાં મૂકી આવો, ટીચર ભણાવશે. મા બાપની જવાબદારી શું છે એ વિશે મારે આજે વાત કરવી છે. વોટ ઇઝ બીઇંગ પેરેન્ટ? બાયોલોજીકલ એક્સિડન્ટથી તમે પ્રેગ્નન્ટ થઈ જાઓ અને હવે બાળકને જન્મ આપવાનો જ છે, બીજો કોઈ ઓપ્શન નથી, ત્યાંથી એકચ્યુઅલી પેરેન્ટિંગ શરૂ થાય છે. એક જીવને અરે યાર હવે પ્રેગ્નન્સી રહી ગઈ, હવે શું કરશું? આજે જ અમે ઋષિ સાથે વાત કરતા હતા કે સંકલ્પ એટલે શું? આપણે યજ્ઞમાં બેસીએ, આપણે નાડાછડી બાંધીએ, હાથમાં પાણી લઈને સંકલ્પ કરીએ કે હું આ વિચાર માટે, આ વાત માટે, મારા દીકરાના ભલા માટે, મારા પરિવારની શાંતિ માટે, આ ઘરમાં સુખ સંપત્તિ આવે એ માટે આ યજ્ઞ કરું છું. હું એવું માનું છું કે પેરેન્ટિંગ એક યજ્ઞ છે. એટલીસ્ટ 18 વર્ષ ચાલતો યજ્ઞ. તમારું બાળક એડલ્ટ થાય ત્યાં સુધીની જવાબદારી તો તમારી છે જ, પછીની છે કે નહીં એ તમે જાતે નક્કી કરો. પણ ત્યાં સુધી તો વી ઓલ હેવ ટુ બી રિસ્પોન્સિબલ. ઇન વિચ વોટ વી ડુ ઇઝ ટ્યુશનમાં જાય, સ્કૂલ વાળા પાસે. અચ્છા, એક બહુ મજાની વાત એ છે કે સ્કૂલમાં મૂક્યા પછી મોટા ભાગના મા બાપ એવું માને છે કે હવે બાકીની બધી જ જવાબદારી સ્કૂલની છે. કેટલા વધારે કલાક રાખે છે સ્કૂલ વાળા. 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીની છે, બેસ્ટ, ત્યાં જ નાખી આવો. નાના નાના, સાવ નાનું બચ્ચું આમ હાથમાં કેરી કરાય એવડું બચ્ચું હોય અને મેં ફૂટબોલની જેમ મા બાપને એકબીજાને આપતા જોયા છે. હવે તું રાખ, હવે તું રાખ. રમકડું છે. 1 સવા વર્ષનું બચ્ચું હોય અને ઘરમાં મહેમાન આવે ને એટલે એનો ટેલેન્ટ શો કરે. આંખ બતાવો, નાક બતાવો, હાથ ક્યાં છે? હમણાં થોડા દિવસ પહેલા મારી સરસ મારી ભાણીની ફ્રેન્ડ બહુ મને માં કહે છે, અમારે ઘરે બહુ અવારનવાર આવે છે, એનું બચ્ચું લઈને આવી. 11 મહિનાનું બચ્ચું, એનું વર ડોક્ટર છે. એટલે આવીને એનું બચ્ચું રમતું તું, મજાથી ઇડલી ખાતું તું મારે ઘેર, ને આમથી આમ બધું ફરતું તું, રડતું તું, તોડતું તું. ત્યાં એનો વર આવ્યો. એટલે એનો વર બહુ ઇન્ટેલિજન્ટ છે, વેરી નાઇસ હ્યુમન બીઇંગ વિથ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર. એટલે મને કહે છે તમે ટેલેન્ટ શો જોયો? મેં કીધું ના, મેં નથી જોયો. એટલે એણે એના દીકરાને કહ્યું ચલો આપણે ટેલેન્ટ શો બતાવીએ. એણે જેવું એમ કહ્યું કે ટેલેન્ટ શો બતાવીએ એટલે એને બતાવવા માંડ્યું. I so much enjoyed it કે એને એવું કહેવામાં જ આવ્યું છે કે દીકરા આવું બધું નહીં કરવાનું, ન કરવું હોય તો. થોડું મોટું થાય, સ્કૂલમાં જતું થાય, અંકલને પોએટ્રી ગાઈને બતાવો. અંકલને સાંભળવી છે કે નહીં એવો તો કોઈ ચોઈસ જ નથી, પણ એની વચ્ચે પાછું જો એમ કે ના એટલે કે તને નથી આવડતું, અંકલ બધાને જઈને કહેશે કે તને નથી આવડતું. આપણે શું કરીએ છીએ? આપણું બાળક એ પ્રદર્શનનું સાધન નથી. આ રમકડું નથી ટીવીની જેમ કે તમે રિમોટ દબાવો એટલે ગાવા માંડે, નાચવા માંડે, દેખાડવા માંડે. અને આ બધું કર્યા પછી જ્યારે 6, 7, 8 વર્ષનું થાય અને ઘરમાં કોઈ મહેમાન આવે અને ત્યારે જો એ અટેન્શન સિકિંગ બિહેવિયર કરે તો આપણે એને વળીએ. આવું કરાય? પણ આ તો અહીંથી જ શીખ્યું, તમારી પાસેથી જ, કે કોઈ આવે ત્યારે તરત આપણે અટેન્શન સિકિંગ બિહેવિયર ચાલુ કરી દેવાનું. હું જ છું સેન્ટર ઓફ એટ્રેક્શન, એન્ટરટેન કરવા લોકોને. Why are we doing it to our children? તમારું બાળક કેટલું હોશિયાર છે એનું સર્ટિફિકેટ તમારે બીજા પાસેથી જોઈએ છે? ન પણ હોય કોઈ બાળક હોશિયાર, ન પણ હોય કોઈ બાળક એક્સ્ટ્રોવર્ટ. દરેક બાળકે જાહેરમાં એકદમ સુપર અભિવ્યક્તિ સાથે, ખૂબ ટેલેન્ટ સાથે, સ્ટેજ ફિયર વગર વર્તવું જ જોઈએ. આવું કેટલા મા બાપ માને છે? આમાંથી કોઈ હાથ નહીં ઉઠાવે, મને ખબર છે. હમણાં થોડા વખત પહેલા એક બેન મને મળવા આવેલા, પાછળ લાગી ગયા મારે મળવું છે, મળવું છે, મળવું છે. હું પર્સનલ કાઉન્સેલિંગ કરતી નથી, તેમ છતાં ફાઇનલી આઈ થોટ કે ભલે આવતા. એટલે આવ્યા. એનો 13 વર્ષનો દીકરો, મજાનો, એટલો મજાનો છોકરો,
એ આવ્યો એની માં સાથે, આવ્યો એ જ હું તો સલામ કરું છું કે જે એની માં એને બ્લેકમેલ કરીને સમસોગન આપીને લાવી હશે, પણ એ બિચારું આવ્યું છોકરું, એને જ હું તો સલામ કરું છું. એ 13-14 વર્ષનો 14-1 વર્ષનો છોકરો આવ્યો, એની મમ્મી કે બહુ ઇન્ટ્રોવર્ટ છે, કોઈની જોડે મિક્સ નથી થતો, તું સુખી થશે. આટલું મેં કહ્યું અને જે 5-7 મિનિટથી આમ કરીને બેઠેલો ને એના ચહેરા પર સ્માઇલ આવ્યું. એને એમ થયું કે આ સમજે છે કે કોઈની જોડે રમતો નથી, આમ કરે છે, વાંચ્યા કરે છે, સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી. મેં કીધું મને નથી. દરેક માણસને બધું આવડવું જ જોઈએ, એ સોશિયલ મીડિયાએ આપણને આપેલી ભેટ છે. આપણું બાળક એ સોશિયલ મીડિયા પર આપણી ટેલેન્ટનું પ્રદર્શન નથી. ટોપી પહેરાવીને મને તો આ ટેલેન્ટ, આ જે નાના બાળકોના ડાન્સ શો, મ્યુઝિક શો, મને બાળ મજૂરી દેખાય છે. ઇટ ઇઝ અ ચાઇલ્ડ લેબર. જેણે પણ આ સ્ટુડિયોની વિઝિટ કરી હશે, કે જેણે પણ આ છોકરાઓને કામ કરતા જોયા હશે ને, એને સમજાશે કે એ લોકો પાસે કેટલું ભયાનક કામ લેવામાં આવે છે. જુગલ હંસરાજ નામનો એક અદ્ભુત એક્ટર બાળ કલાકાર તરીકે બજારમાં આવી ગયો ને, એમાં એ છોકરો ખોવાઈ ગયો. આટલી બધી ઝડપથી આપણે એને પબ્લિસિટી અપાવવા નીકળ્યા છીએ. આપણને એમ છે કે 4 વર્ષનું 3 વર્ષનું છોકરું પબ્લિસિટીમાં આવી જાય, લાઇમલાઇટમાં આવી જાય, ગ્લેમરમાં આવી જાય. નાનકડી 6 વર્ષની છોકરી નખરા કરીને ડાન્સ કરે, ચાંપલું ચાંપલું બોલે સિરિયલ્સમાં. એનું બાળપણ કેટલી નાની ઉંમરે ઝૂંટવો છો તમે. ખબર પડે છે કોઈને કે ખરેખર મજા કરવાની ઉંમરે તમે એને મેચ્યોર કરી નાખ્યું છે. એને હવે મેચ્યોરિટીથી વર્તવાનું છે. એને ચાંપલું ચાંપલું ડાયલોગ મોડે કરીને બોલવાનું છે. મને ઘણીવાર આ બાળકોની દયા આવે છે. ઘેટા બકરાને જેમ પેલા કતલખાને લઈ જતા હોય ને, એવી રીતે મા બાપ એને સ્ટુડિયો લઈ જાય સવારે ઊંઘમાંથી ઉઠાડીને. શેને માટે? તમારો શોખ છે માટે. તમારે કેવું છે કે મારો દીકરો છે, મારી દીકરી. જોઈ તમે અમૂલ વોઇસ ઓફ ઇન્ડિયામાં જીતી ગયો, એને તો પડીએ નથી, એ તો સ્ટુડિયોમાં ઊંઘી જાય છે. આપણે બધા અજાણતા જ એવું માની બેઠા છીએ કે ટેલેન્ટનો અર્થ એ છે કે એ પબ્લિસિટીમાં આવવી જોઈએ. ટેલેન્ટને અને પ્રસિદ્ધિને કોઈ નિસ્બત જ નથી. હું એક બહુ જ મજાના છોકરાને ઓળખું છું જેનું નામ સની વાઘેલા છે. એ અત્યારે આરબીઆઈમાં પ્રોફેશનલ હેકર છે અને સરકારી બધા જ હેકિંગના કામ એ ઓથોરિટી સાથે કરે છે અને હેકિંગના વર્કશોપ કરે છે. એ છોકરાનો ચહેરો કોઈએ જોયો જ નથી, કોઈ એને ઓળખતું નથી. અને સરકારી મોટા મોટા હેકિંગના કામ સનીને બોલાવીને કરવામાં આવે છે અને સની ઇઝ નોટ એટ ઓલ ઇન પબ્લિસિટી, ઓર હી પ્રિફર્સ નોટ ટુ કમ ઇન ટુ પબ્લિસિટી ઓર નોટ ટુ શો હિઝ ફેસ ઓન એનીવેર ઓન સોશિયલ મીડિયા. તો સફળ નથી. પીએમ ડાયરેક્ટ એની સાથે વાત કરે છે, સફળ નથી. સફળતા કોને કહો છો તમે? 50 લોકો સુધી પહોંચવું એ જ સફળતા નથી. કેટલી લાઈક આવી. મેં તો મા બાપને એવું કરતા જોયા છે કે છોકરાને અમુક રીતે પબ્લિસિટી કરે ને પછી જુએ કેટલી લાઈક આવી, એને પણ બતાવે, જો કેટલી લાઈક છે. એના મગજમાં પણ નાખી દે કે લાઈક આવવી જોઈએ. તારા બધા ફ્રેન્ડ્સને મોકલ. What is education? Let's begin with it. According to me, what is education? તમારું બાળક ગુજરાતી ભાષા ચોખ્ખી બોલે છે? મારી વાત ત્યાંથી શરૂ થાય છે. તમારા રૂટ્સ ગુજરાતી છે, તમારા રૂટ્સ કચ્છી છે. જો મૂળ ઊંડા નહીં જાય ને તો વૃક્ષ ક્યારેય ઊંચું નહીં થાય. સૌથી પહેલું તમારે ગમે તેટલું ઊંચું મકાન બાંધવું હોય, જેટલું ઊંચું મકાન એટલા ઊંડા પાયા. તમારા બાળકને પહેલા તો તમારી ભાષા શીખવો. દાદી સવારે મંદિર લઈ જાય ઊંચકીને, એટલે દાદી કે જો બેટા ગાય. સાંજે મમ્મી લઈ જાય, જો બેટા કાવ. છોકરું અટવાયું, આ કાવ છે કે ગાય છે? ભાઈ સાહેબ, એક વસ્તુ નક્કી કરો. એક છે ને પેરોટ હોય છે,
એ પેરોટ એની વિંગ્સ ફફડાવીને જાય છે, ન ગુજરાતી ન અંગ્રેજી. ગો ટુ બેડ થઈ જાઓ, ચલો.